ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં આવેલા ઠક્કર બાપા સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલા તમામ ચીજવસ્તુ સળગી જવા પામી હતી। ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ભારવાડ ઠક્કર બાપા સોસાયટીના પ્લોટ નંબર 3માં રહેતા અનિલ વિનોદભાઈ ચુડાસમાના ઘરના સભ્યો મંદિરે ગયા હતા ત્યારે ફોન દ્વારા જાણ થઈ કે તેમના બંધ મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે। આ દરમિયાન તેમના પરિવારના સભ્યો ઘરે પહોંચતા વિકરાળ આગ હતી, જેની જાણ ભાવનગરના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ 108 અને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાયર જવાનો દ્વારા પાણી તેમજ અન્ય જરૂરી સાધનો વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ આગમાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી 7 લાખ કરતાં વધુની કિંમતના સોનાના ઘરેણા તેમજ આશરે 3 લાખ રૂપિયાના રોકડા મળી આશરે 21 લાખ કરતાં વધુ રૂપિયાની નુકસાની થઈ હતી। મારું નામ હંસાબેન વાળા છે। હું સામાજિક આગેવાન પણ છું અને એની સ્થાનિક પણ છું। હાલના સંજોગે હું અહીંયા નહોતી, મને સમાચાર મળ્યા એ તકે હું અહીંયા સવારમાં આવી। મેં એની ગંભીર પરિસ્થિતિ જોઈ, એ દ્વારા મેં મીડિયા દ્વારા એક સંદેશો આપું છું કે અહીંના જે આ લોકોની પરિસ્થિતિ અને ઘરની હાલત બહુ ખરાબ છે। મીડિયા દ્વારા આપ જોઈ શકો છો। અને એની જે રોકડ રકમ જાણવામાં આવે છે કે એ લોકોની રોકડ રકમ 3 થી 3.5 લાખની રકમ હતી અને એમના ઘરેણા 7 થી 8 લાખ 9ના ઘરેણા પણ હતા અને ઘરની તમામ ઘરવખરી 20 થી 22 લાખની તો એ લોકોની ઘરવખરી હશે અંદાજે। એસી થી માંડીને કલર ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને ઘરવખરી કપડાથી માંડી અને તમામ વસ્તુ એ લોકોની બળીને ખાક થઈ ગઈ છે। અને આજે ગંભીર એવી પરિસ્થિતિ છે, આપે જોઈ શકો છો। એક એવું માનવામાં આવ્યું છે કે એ લોકો ઘરે કોઈ હતા નહીં, કેમ કે શોર્ટ સર્કિટના કારણે એ લોકોના મોટા દીકરાને જાણ થતા એમના જમાઈ દ્વારા સંદેશો મળ્યો એટલે એમના મોટા દીકરા અહીંયા તરત પહોંચ્યા અને અહીંના સ્થાનિક લોકોએ આગને કાબુમાં લીધી અને જે એના પોલીસ અને અહીંના આગેવાનો અને જે જીબીના લોકો હતા તે પણ અહીંયા આવી અને નગરસેવકો પણ આવ્યા હશે, હાજરમાં હશે, પણ એની આગને કાબુમાં લેતા આ લોકોએ સ્થાનિક લોકોનું એવું માનવું છે કે રાત્રે કોઈ પણ સંજોગમાં આગના કારણે કોઈ પણ ઇન્ટરવ્યુમાં નહોતું લેવાયું, પણ અત્યારે આપ જોઈ શકો છો એ લોકોની તમામ ઘર વખરી બળીને ખાક થઈ ગઈ છે। અહીંના નગરસેવકને પણ હું જાણ કરું છું, દીપ્તિબેન હોય કે હિંમતભાઈ હરેશભાઈ મેણિયા હોય, તમે વહેલી તકે આ લોકોની સહાયમાં મદદ કરો અને આવો। અને સરકારને પણ એક સંદેશો આપું છું કે આ લોકોની વહેલી તકે મદદ થવી જોઈએ। જે એની નુકસાની થઈ છે આ લોકોને ત્યારે પહેરવા કપડા પણ નથી રહ્યા। આ જોઈ શકો છો આ માજીની હાલત, રાતના આ માજીની હાલત, જીવ માંડ બચાવ્યો છે આ માજીનું, કેમ કે જયારે આગ લપેટામાં હતી ત્યારે આ માજી એક ઘરમાં હતા, એમને બચાવવામાં આવ્યા છે। એમને એક દીકરોને વહુ પણ ઉપર હતા, એમને બચાવવામાં આવ્યા છે, પણ જીવની કોઈ હાનાની નથી થઈ। માનવામાં આવે છે શોર્ટ સર્કિટના કારણે આવો બનાવ બન્યો છે, પણ આ વહેલી તકે આ લોકોને સહાય મળે। આપ જોઈ શકો છો આ બેનની હાલત, એ લોકોએ સવાર રાતનું કોઈ પણ એક મોઢામાં એક અનાજનો ટુકડો પણ નથી નાખ્યો। તો આ સરકારને એક સંદેશો આપું છું, આ લોકોને વહેલી તકે વહેલામાં વહેલી અને સહાય આપવામાં આવે અને વહેલામાં વહેલું આ લોકોનું નિરાવરણ કરવામાં આવે। જો કપડાથી માંડીને એમની ઘર વખરી, ઘરેણા, પૈસા, તેજુરી, ગોદડા, સેટી, પલંગ, એટલે માનો ઘર વખરી તમે અંદાજ લગાવો ને તો 20 થી 22 લાખ તો એને ઘર વખરી જ બળીને ખાક થઈ ગયો છે। અને જે રોકડા રૂપિયા રકમ મારા જાણવા મુજબ આવેલું છે તો 3.5 લાખ રોકડી રકમ અને ઘરેણા 8 થી 9 લાખના ઘરેણા, તે લોકોનું કોઈ વસ્તુ અત્યારે નથી। આ વિડીયોમાં તમે બધું શૂટિંગ કરેલું છે પણ તમે જોઈ શકો છો। અને હું એના તમામ જે લાઈવમાં જોતા હોય એને પણ કહું છું કે તમે લોકો, હું હાથ જોડીને કહું છું, આ પરિવારને સહાયમાં મદદ કરો અને આગળ આવો। આ ગરીબ પરિવાર છે, આ કોઈ નોકરિયાત માણસ નથી, રોજી રોટી લાવીને રોજી ખાવા વાળા છે આ લોકો, એટલે આ લોકોને વહેલી તકે સહાય મળે એવો મારો સંદેશો છે। મારું નામ વિનોદભાઈ વિશ્રામભાઈ ચુડાસમા, કુંભારવાડા ઠક્કર બાપા સોસાયટી, પ્લોટ નંબર 3। ગઈકાલે તમારે શાળા સાથે આસપાસમાં આગ લાગી હતી, કેવી રીતે લાગી? હવે એમાં મને ખબર નથી, હું રવિવાર હતો તો મેલડીમાના મંદિરે કાળિયાબીડ ગયો હતો, બરાબર। હવે અહીંયા શોર્ટ સર્કિટમાં આગ લાગી, મને મારો જમાઈનો ફોન આવ્યો એટલે હું અહીંયા ઘરે આવ્યો, અમે 2 જણાના છોકરાની, તો અહીંયા આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડ વાળા અને પોલીસ વાળા અને જીબી વાળાની આવી ગયા હતા અને ત્યાં બધું આગને કાબુમાં લીધા હતા, બરાબર। પછી આપણે જોયું કે અંદર શું શું છે, પછી એમાં તો જે કાંઈ હતું એ બધું સળગીને રાખ થઈ ગયું હતું। 3 લાખ રૂપિયા રોકડા હતા, 8-9 લાખ રૂપિયાના દાગીના, બરાબર। ફ્રીજ, એસી, કલર ટીવી, પછી વોશિંગ મશીન, સેટી, બધું ટોટલી વસ્તુ બળી ગઈ, એમાં કોઈ વસ્તુ છે જ નહીં, એમ બધું ખાક જ થઈ ગયું છે।
ગોધરા દાગીના કેટલા રૂપિયાના હતા? 8-9 લાખ રૂપિયાના દાગીના હતા. રોકડ રકમ કેટલી હતી? 3 લાખ રૂપિયા રોકડ રકમ હતી. ટોટલ કેટલા લાખનું નુકસાન નુકસાન? ટોટલ હશે 20 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ શેના કારણે આગ લાગી? હવે એ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હા તો મંદિરે ગયા હતા, અમને ખબર નથી. અનિલભાઈ વિનોદભાઈ ચુડાસમા, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ઠક્કર સોસાયટી, પ્લોટ નંબર 3. તમારા ઘરમાં આગ લાગી છે, કેવી રીતે લાગી છે, કયું કયું? હવે અમે તો અહીંયા ઘરે હતા નહીં, અમે મંદિરે ગયા હતા. પછી ફોન આવ્યો કે ભાઈ તમારા ઘરમાં આ રીતે આગ લાગી છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થી, તો તમે આવો તાત્કાલિક. હવે અમે અહીંયા આવ્યા તો અમે જોયું તો અમારા ઘરમાં આ રીતે આગ લાગી હતી, ફૂલ લાગી ગઈ હતી. અંદાજે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હશે. આખી ઘર વખરી બધી વહી ગઈ. હો અંદર જે કાંઈ હોય એવો શું હોય અંદર ખબર પડે આપણે જઈએ પછી, જોઈ પછી ખ્યાલ આવે કે આમાં શું શું થયું છે. સબ ફાયર ઓફિસર સુખદેવ ગઢવી. અંદાજિત 8:19 કલાકે કુંભારવાડા વિસ્તારમાં ઠક્કર બાપા શેરી નંબર 1માં એક બંધ મકાનમાં આગ લાગેલ છે એવો કોલની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને ત્યારબાદ સ્થળ તપાસ કરેલ તો માલુમ પડેલ કે એક મકાનની અંદર એક ભીષણ આગ લાગેલ છે. એની ઘટના સ્થળ પર પહોંચીને ફાયરની ટીમે ત્વરિતે આગને કાબૂમાં લીધેલ અને કોઈ જાનહાનિ થયેલ નથી. માલનું સામાન્ય નુકસાન જણાયેલ છે અને કોઈ નુકસાનની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. અંદાજિત 10 થી 12,000 લીટર પાણીનો મારો કરીને અને ફાયર કંટ્રોલમાં લીધેલ છે. ફિરોજ મલેક, ભાવનગર.